હાલેલુયા, ધન્યવાદ પરમેશ્વરનો પુષ્કળ આભાર માનું છું. તેમની દયા, તેમની કૃપા આપણા સર્વ પર બનાવી રાખી અને વિશેષ તેમની ઈચ્છાથી આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ. આજે કે આપણે બે વચનો આપણે જોઈશું જે આપણને સબ્બાત દિવસ નિમિત્તે દેવ તરફથી અને વચન કહે છે કે આપણે કઈ રીતે પવિત્ર ભવનની અંદર આપણે પ્રવેશ કરવું જોઈએ. પ્રથમ બાબત આપણે જોઈશું જૂના કરારની અંદર સભા શિક્ષક 5મા અધ્યાયની અંદર ત્યાં લખે છે ઈશ્વર 5મો અધ્યાય અને પહેલું વચન એવું લખે છે, ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારું પગ સંભાળ, કેમ કે મૂર્ખો ગુંડો કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેના યજ્ઞ પણ કરતા શ્રવણકરણ પાસે જવું તે સારું છે. તારે હવે જોઈ છે કે અહીં જ્યારે આપણે પરમેશ્વરના ભવનમાં જઈએ છીએ ત્યારે આપણા પગોને આપણને સંભાળવાની વાત કરે છે. આપણે એટલા માટે કહે છે કે આપણે સંપૂર્ણપણે તૈયારીની સાથે આપણે પવિત્ર ભવનની અંદર આપણે જવું જોઈએ. આપણા મનો વિચારો સગળી બાબતોને આપણે તૈયારીની સાથે આપણે ત્યાં જવાનું જરૂર છે. અને જ્યારે તું જાય ત્યારે તેની પાસે એટલે દેવની પાસે આપણે જવાનું છે કે દેવ વચનો દ્વારા દાસો દ્વારા આપણી સાથે કેવી રીતે વાત કરી શકે એના દ્વારા આપણે સાંભળવાના માટે આપણે સંપૂર્ણપણે તે આપણે સાવધાન રહેવા છે કે તું જે સાંભળીશું તેના વિશે સાવધાન રહેવું વચન કહે છે. તે પ્રમાણે આપણા હૃદયને આપણે સંપૂર્ણપણે આપણે તૈયાર કરવાનું છે અને દેવને મળવાના માટે આપણે આનંદ અને ઉત્સાહથી સાથે આપણે જવાનું છે. બીજું એક વચન આપણે જોઈશું ગીતશાસ્ત્ર 122ની અંદર ત્યાં પહેલું વચન દાઉદ ભક્ત સુંદર બાબત કહે છે કે જ્યારે તેઓએ મને કહ્યું, એટલે ઘણા લોકોએ દાઉદ ભક્તને એમના જે સાથી મિત્રો હશે કંઈક હશે એવું લોકોએ કીધું કે આપણે યહોવાના મંદિરે જઈએ. ત્યારે દાઉદ ભક્ત ઘણો આનંદિત થાય, કેમ કે આપણે પણ એક તક મળી છે ત્યારે આપણે પણ આવડસ પડી છે જે કંઈ આપણા મિત્રો હોય એઓને પણ આપણે આમંત્રણ આપવાની જરૂર છે. જેવી રીતે અહીં દાઉદને કહેવામાં આવ્યું છે કે ત્યારે તે ઘણો આનંદ શું કરવા આનંદ થયો, કેમ કે એ ખૂબ એને એક તક એવો અવસર મળી હતી કે જેથી કરીને દેવની સાથે વ્યવહાર કરી શકે, વાત કરી શકે. એ એક તક મળી હતી દેવને મળવાની માટે. જ્યારે આપણે બીજા કોઈ લોકોને મિત્રને મળવા જઈએ ત્યારે કેટલો આનંદ ઉત્સાહથી આપણે જઈશું, પણ એના કરતાં વિશેષ જ્યારે આપણને પવિત્ર દિવસ પાડવાનો એક સમય અવસર મળ્યો છે ત્યારે આપણે એટલા બધા આનંદ અને ઉત્સાહથી આપણે ત્યાં ચર્ચની અંદર આપણે જવાની જરૂર છે કે જેવી રીતે દાઉદ ભક્ત કહે છે ત્યારે લોકોએ કહ્યું ત્યારે મેં હું ઘણો આનંદિત પામ્યો. એ જ વચન અનુસાર આપણે દેવના મળવાને માટે આપણે જવાની જરૂર છે કે જેથી કરીને દાઉદ ભક્તના પ્રમાણે આપણે કોઈક ચર્ચની અંદર જઈએ ત્યારે ઘણા નિરાશાની સાથે દુઃખોની સાથે આપણે ત્યાં જવાનું જરૂર નથી, પણ સગળા પ્રકારની બાબતોનો ઇલાજ કરનાર આપણે યહોવા દેવ છે ત્યારે એ આનંદ અને ઉત્સાહથી આપણે ત્યાં જવાની જરૂર છે કે જેથી કરીને દેવ આપણા સાથે વાત અને વ્યવહાર કરે અને આપણો શોખ છે તે આનંદની અંદર બદલાઈ જાય. અને જ્યારે પાર્શ્વમુખમાંથી વચનો પ્રગટ થાય છે ત્યારે દેવ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. તેવા વચનો પણ આપણે પાન કરવાનું જરૂર છે. ગોડ બ્લેસ યુ. આ ટૂંકા વચનો દ્વારા દેવ તો સર્વને